નમસ્કાર મિત્રો 8/4/2025 ના રોજ જે ગુજરાત સરકાર દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે એમાં ઘણી બધી બાબતોનું પ્રાવધાન છે, મતલબ કે ઘણી બધી બાબતો જે છે એમાં આવેલી છે, પરંતુ એમાં જે મુખ્ય બાબત જે છે કે જે નવી શરતની જમીન છે એ જૂની શરતની થઈ જશે. તો એમાં ઘણા બધા લોકોને કન્ફ્યુઝન છે કે ભાઈ વાસ્તવિકતામાં જે તમામ જમીનો જે છે નવી શરતની તો એ જૂની શરતની થઈ જશે, પરંતુ વાસ્તવિકતા કંઈ અલગ છે મિત્રો. હકીકતમાં એવું કંઈ છે નહીં કંઈ પણ. આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું મિત્રો કે કઈ જમીન જે છે બિન ખેતી પ્રીમિયમને પાત્ર, મતલબ કે પ્રીમિયમમાંથી મુક્તિ મળી છે, અને નવી શરતની જે જમીનો જે છે તે જૂની શરતની થઈ જશે. તો એ કઈ કઈ જમીનોને આ વસ્તુ લાગુ પડશે, કઈ કઈ જમીનો જે છે એને આ વસ્તુ આ નિયમ લાગુ નહીં પડે. સાથે સાથે એ પણ આપણે જાણીશું કે સરકારે જે છે અમુક દિવસો આપ્યા છે કે આટલા દિવસોમાં તમારી જે નવી શરતની જમીન છે એ જૂની શરતની થઈ જશે. તો તમારે કેટલા દિવસ તમારે રાહ જોવાની છે, અને ત્યાર પછી તમારે 7/12/8 માં તમારે ચેકઆઉટ કરવાની છે કે ભાઈ તમારી જે નવી શરત લખેલું છે તેમાં જૂની શરત આવી ગયું છે કે નહીં, અને ન આવ્યું હોય તો તમારે શું કરવાનું છે અને આગળની પ્રોસેસ શું કરવાની છે એના વિશે પણ આપણે વાત કરીશું. તો તમામ વસ્તુ સરળ ભાષાની અંદર આપણે વાત કરીશું મિત્રો. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો વિગતવાર વાત કરીએ મિત્રો કે કઈ કઈ જમીનો એવી છે કે જે નવી શરતની જમીનો છે અને એ જૂની શરતમાં નહીં ફેરવાય, મતલબ કે આ જે નિયમ છે તો એ નહીં લાગુ પડે. તો એના વિશે સૌપ્રથમ વાત કરીએ મિત્રો કે ગુજરાતમાં ગમે ત્યાં પણ તમારે ટોચ મર્યાદાની જમીન હોય તો એ ત્યાં નિયમ લાગુ નહીં પડે. ત્યાર પછી ભૂદાનની જમીન હોય, ત્યાર પછી ફરજનની, મતલબ કે ફૂલો ઉછેરવા માટે, એવી રીતના નારિયેળીનો ઉછેર કરવા માટે સ્પેશિયલ સરકારે કોઈ જમીન આપેલી હોય તો એવા સંજોગોમાં આ નિયમ લાગુ નહીં પડે. પટ્ટે અપાયેલી જમીન છે તો એવા સંજોગોમાં આ નિયમ લાગુ નહીં પડે. મહાનગરપાલિકા એરિયામાં હોય, પછી જ્યાં અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન છે ત્યાં પણ આ નિયમ લાગુ નહીં પડે. બિન ખેતીના હેતુ માટે જે જમીન પ્રીમિયમને પાત્ર હોય તો તેવા સંજોગોમાં પણ આ નિયમ લાગુ નથી પડવાનો. ત્યાર પછી વાત કરીએ મિત્રો કે મહાનગરપાલિકાઓની વાત કરીએ તો શહેરી વિકાસ સત્તા મંડળ, દાખલા તરીકે અમુક જે મોટા મોટા મહાનગરપાલિકાઓ છે તો એમાં અમુક એરિયા જે છે એ વિકાસ સત્તા મંડળના અંડરમાં હોય છે. મતલબ કે અમદાવાદની અંદર મહુડા હોય, રાજકોટની અંદર હરુડા છે, તો સુરતની અંદર સુડા અને ગાંધીનગર માટે ગુડા છે. તો આવા જે મતલબ કે અમુક એરિયા છે ને એના હદમાં આવતી હોય તો એવા હદમાં પણ તમારી જે જમીન છે નવી શરતની હશે તો એ જૂની શરતમાં નહીં ફેરવાય. ત્યારબાદ તમારે જામનગર, ભાવનગર અને જુનાગઢમાં જે સત્તા મંડળ આવેલા છે, જે સત્તા મંડળની હદમાં આવતી તમારી જે જમીનો છે તો એને પણ આ નિયમ લાગુ નહીં પડે. તમામ મહાનગરપાલિકાઓની હદમાં આવતી જમીન હશે તો એ જમીનો પણ જૂની શરતમાં ફેરવવામાં નહીં આવે. બાકીની જમીન વાત કરીએ મિત્રો કે તો કઈ જમીન જે છે એ નવી શરતની હશે તો જૂની શરતમાં ફેરવાશે. એના વિશે વાત કરીએ. ગ્રામીણ વિસ્તારની વાત કરીએ તો ગ્રામીણ વિસ્તારમાં આવેલી કે જે વિકાસ સત્તા મંડળ હેઠળ ના આવતી હોય, મહાનગરપાલિકાના કાર્યક્ષેત્રમાં ના આવતી હોય, મતલબ કે મહાનગરપાલિકાની આજુબાજુમાં હોય એના કાર્યક્ષેત્રમાં તમારી જમીન ના આવતી હોય, ત્યારબાદ ભાવનગર, જામનગર અને જુનાગઢ આ 3 શહેરી વિસ્તાર સત્તા મંડળ હેઠળ ના આવતી હોય તો આવી જમીનો જૂની શરતમાં ફેરવવામાં આવશે. અને આવી જમીનોમાં તમારે ખેતીથી બિન ખેતી કરવાની હોય અથવા તો વેચાણ કરવાની હોય, વેચાણમાં તબદીલ કરવાની હોય તો ત્યારે તમારે કલેક્ટરની મંજૂરી લેવાની જરૂર નહીં પડે, અથવા તો તમારે કોઈ પણ એક્સ્ટ્રા પ્રીમિયમ જે તમારે ભરવું પડતું હતું તો એ પ્રીમિયમ ભરવાની જરૂર નહીં પડે. પરંતુ ભલે તમારે અમુક જમીન જે છે નવી શરતની ગ્રામીણ વિસ્તારમાં જમીન હોય અને તો પણ સ્થાનિક સત્તા મંડળના હદ વિસ્તારમાં તમારી જમીન આવતી હોય અથવા તો મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં તમારી જમીન આવતી હોય, જામનગર, જુનાગઢ અને ભાવનગરના સત્તા વિકાસ મંડળ હદમાં આવતી હોય તો તમારે એવા પ્રકારની જમીનમાં હાલ જે પ્રમાણે નિયમો છે, જે પ્રમાણના પ્રીમિયમના દર છે એ તમારે ભરવાના હોય છે. અને ત્યાર પછી તમે નવી મતલબ કે બિન ખેતીની પ્રોસેસ કરી શકો છો. એમાં તમારે કોઈ ફ્રી ચાર્જીસ નથી, મતલબ કે આ નિયમ જે છે એવી જમીનોમાં તમારે લાગુ નહીં પડી શકે. તો હવે ઘણા બધા મિત્રોને પ્રશ્ન થતો હશે મિત્રો કે આ જે નવી શરતની જમીન જે છે એ જૂની શરતની ક્યારે થશે, કેટલો સમય લાગશે અને એમાં પ્રોસેસ તમારે શું કરવાની છે. તો એક ખાસ સ્પષ્ટ તમને જણાવી દો મિત્રો કે એમાં તમારે કોઈ પણ પ્રકારની પ્રોસેસ નથી કરવાની. ખરેખર તમારી જે મતલબ કે ગવર્મેન્ટે જે છે 30 દિવસનો સમય આપ્યો છે તો 30 દિવસ તો નહીં, પરંતુ તમારે 2-2.5 મહિના પછી તમારે 7/12 કઢાવીને તમારે ચેક કરવાનું છે કે ભાઈ મારી જે નવી શરતની જે જમીન છે તો એ જૂની શરતની થઈ ગઈ છે કે નહીં. તમારે વેઇટ કરવાનું છે. ખરેખર જો તમારી જમીન જે છે એ તમારે નવી શરતની જૂની શરત કરવાને લાયક હશે તો ઓટોમેટિક જ તમારે એ નવી શરતમાંથી જૂની શરતમાં તબદીલ થઈ જશે, મતલબ કે ફેરવાઈ જશે.
પરંતુ 2-4 મહિના પછી પણ બની શકે કે ભાઈ તમારી જે નવી શરતની જમીન છે અને જૂની શરતમાં ન થઈ હોય, તો એવા સંજોગોમાં તમારે શું કરવાનું છે? તો એવા સંજોગોમાં એક સિમ્પલ તમારે એક અલગથી અરજી કરવાની હોય છે. એમાં કોઈ ડિફિકલ્ટ વસ્તુ નથી. એનો એક અલગથી આપણે એક વિડીયો બનાવશું, પરંતુ તમારે અત્યારે જે છે ફક્ત વેઇટ કરવાનો છે. અત્યારે કશું કરવાનું નથી. જો લીગલ જશે તમારી નવી શરતમાંથી જૂની શરતમાં લાયક હશે જમીન, તો ચોક્કસથી તમારી જમીન જે છે નવી શરતમાંથી જૂની શરતમાં થઈ જશે. જે કલેક્ટરે કરવાની હોય છે, તો એના માટે તમારે ફક્ત વેઇટ કરવાનો છે મિત્રો. આમાં તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. પરંતુ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.